અરવલ્લીના માલપુર તાલુકામાં યુરિયા ખાતર માટે લાગી લાઈન। ઉબરાણામાં કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ઉમટી ભીડ। રવિ પાકના વાવેતર બાદ ખેડૂતોને ખાતરની જરૂરિયાત સમયે જ ખાતર ન મળતા ખેડૂતો હેરાન। છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। તો ઉબરાણ કિસાન કેન્દ્રના દ્રશ્યો છે। અરવલ્લીના માલપુર તાલુકામાં યુરિયા ખાતર માટે આ રીતે લાઈનો જોવા મળી। કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ભીડ ઉમટી। રવિ પાકના વાવેતર બાદ ખેડૂતોને જ્યારે ખાતરની જરૂરિયાત છે ત્યારે તેમને ખાતર નથી મળી રહ્યું અને આ રીતે ખેડૂતોને હેરાન થવું પડી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે આ રીતે ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે। અરવલ્લીના માલપુરના આ દ્રશ્યો છે। ઉબરાણમાં આ રીતે કિસાન કેન્દ્ર ઉપર લાંબી લાઈનો જોવા મળી। રવિ પાકનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને જ્યારે ખાતરની જરૂરિયાત છે ત્યારે જ તેમને ખાતર નથી મળી રહ્યું અને જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે અરવલ્લીના માલપુરના આ દ્રશ્યો। કેટલી લાંબી લાઈનો અહીં ખેડૂતોએ લગાવી છે ખાતર માટે। અહીં યુરિયા ખાતર માટે પહેલેથી જ ખેડૂતો લાઈનો લગાવીને ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો રવિ પાકની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી। ખાતરની એક તરફ ભારે જરૂરિયાત ઊભી થઈ છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાયા છે। દેવાંગ, જે રીતે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, શું સ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછત હતી, પણ હાલ આજે વહેલી સવારે અલગ અલગ તાલુકાઓમાં જે યુરિયા ખાતરની જે ગાડીઓ છે તે આવી પહોંચી હતી। આજે જે વિડીયો વાયરલ થયો છે ખાસ કરીને માલપુરના ઉબરાણ ગામનો છે, જ્યાં યુરિયા ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં ઉભા હતા। ખાતર છે પણ આજે જે ખાતર આવ્યું છે તેને લઈને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ખાતરની રાહ જોઈને બેઠા હતા, પણ હાલ જે ખાતર આવી પહોંચ્યું છે તેને લેવા માટે પડાપડી જેવા દ્રશ્યો સર્જાયા હતા। હાલ તો જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો યથાવત છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ખાતરના વિતરણમાં થઈ રહેલા ગોટાળાનો એબીપી અસ્મિતા પર્દાફાશ કરશે। પુરાવા સાથે રાત્રે 8 વાગ્યે 25 મિનિટે હું તો બોલીશમાં તેનો પર્દાફાશ કરવામાં આવશે। જુઓ હું તો બોલીશ રાત્રે 8 વાગ્યે 25 મિનિટે ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ।